Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Kankat Memorial Primary School, Umarwada, Standard 5, Subject English. Students, today we learn Unit 1. What is in this unit? Activity 3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1ને વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, આ યુનિટમાં શું છે તેની એક્ટિવિટી 3 જોઈશું. ચાલો આપણે એક્ટિવિટી 3ની શરૂઆત કરીએ. જુઓ, એક્ટિવિટી 3A તમારા શિક્ષકની મદદથી વાંચો. હિટુઝ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડ. તો અહીંયા કોની વાત કરેલી છે? હિતુના વર્ગખંડની વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા પણ વર્ગખંડમાં જાઓ છો ને? અત્યારે લોકડાઉનને કારણે આપણી સ્કૂલ બંધ છે, પરંતુ જ્યારે સ્કૂલ તમારી ચાલુ હતી ત્યારે તમે બધા પણ ક્લાસમાં આ જ રીતે બેસીને ભણતા હતા ને? તમારા શિક્ષક તમને ભણાવે અને તમે આ જ રીતે બેસીને ભણતા હતા, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર? તો આપણે આ હિતુઝ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ વિશે વાંચવાનું છે. પહેલાં આપણે તેને વાંચીએ, પછી તેને સમજીએ. બરાબર? ચાલો, look at Hitu's classroom. Hitu and his friends are in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is on the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પાઠ આખો વાંચી લીધો છે. તમે પણ મારી સાથે વાંચ્યો છે ને? જો ન વાંચ્યો હોય તો હવે એકલા તેને વાંચવાનો પ્રયત્ન કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દોના અર્થ જોઈએ. પહેલાં જે ડિફિકલ્ટ શબ્દ છે તેના અર્થ આપણે સમજી લઈએ, પછી પાઠને સમજીએ. બરાબર? ચાલો આપણે શબ્દોના અર્થ જોઈએ. ક્લાસરૂમ, CLASSROOM, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. ટુ લુક, TOLOOK, ટુ લુક એટલે કે જોવું. ફ્રેન્ડ, FRIEND, ફ્રેન્ડ એટલે મિત્ર. બિગ, BIG, બિગ એટલે મોટું. વોલ, WALL, વોલ એટલે ભીત, દિવાલ. પિંક, PINK, પિંક, પિંક એટલે ગુલાબી કલર. તમને બધાને ગુલાબી કલર ખૂબ ગમે છે ને? સ્પેશિયલી ગર્લ્સને ગુલાબી કલર ખૂબ જ ગમતો હોય છે. બરાબર? બોર્ડ, BOARD, બોર્ડ એટલે બોર્ડ, પાટિયું. આપણા ક્લાસરૂમના અંદર હોય છે ને બ્લેકબોર્ડ, કાળા કલરનું પાટિયું, જેના ઉપર શિક્ષક તમને લખીને ભણાવે છે. બરાબર? બ્લેક, BLACK, બ્લેક એટલે કાળું. સીલિંગ, SCEILING, સીલિંગ એટલે છત.
white, WHITE, white એટલે સફેદ. window, WINDOW, window એટલે બારી. frame, FRAME, frame એટલે ચોકઠું. brown, BROWN, brown એટલે કથ્થાઈ. door, DOOR, door એટલે બારણો. floor, FLOOR, floor એટલે ભોંય. clean, CLEAN, clean એટલે સ્વચ્છ. bench, BENCH, bench એટલે પાટલી. તમે બધા બેસો છો ને બેન્ચ પર, તે પાટલી. bulletin board, BULLETIN, bulletin, BOARD, board, bulletin board એટલે કે નોટિસ બોર્ડ. near, NEAR, near એટલે પાસે, નજીક, ની પાસે. બરાબર. ગ્રીન, GREEN, ગ્રીન એટલે લીલું. પિક્ચર, PICTURE, પિક્ચર એટલે ચિત્ર. ફર્સ્ટ, FIRST, ફર્સ્ટ એટલે પહેલું. પ્લેટફોર્મ, PLATFORM, પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક. ચેર, CHAIR, ચેર એટલે ખુરશી. ન્યૂ, NEW, ન્યૂ એટલે નવી. બુક, BOOK, બુક એટલે પુસ્તક. થીક, THICK, થીક એટલે જાડું. ડિક્શનરી, DICTIONARY, ડિક્શનરી એટલે શબ્દકોશ. હેન્ડ, HAND, હેન્ડ એટલે હાથ. કબોર્ડ, CUPBOARD, કબોર્ડ એટલે કબાટ. સ્ટોરી બુક, STORYBOOK, સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. ડસ્ટબિન, DUSTBIN, ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. એરી એટલે AIRY, એરી એટલે કે હવા ઉજાસ વાળું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ડિફિકલ્ટ વર્ડ્સના મિનિંગ જોઈ લીધા છે. આને તમારે યાદ કરવાના છે અને તમારી નોટબુકમાં પણ લખવાના છે. બરાબર. હવે આપણે પાઠને સમજીએ. જુઓ શું છે. લુક એટ હિતુઝ ક્લાસરૂમ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ. લુક એટલે કે જોવું. એટ હિતુઝ ક્લાસરૂમ, હિતુના વર્ગખંડને જુઓ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. તો શું કહે છે? હિતુના વર્ગખંડને જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધી ક્લાસરૂમ. ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર. હિતુ અને તેના મિત્ર વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. વર્ગખંડ કેવો છે? બિગ. બિગ એટલે કે મોટો. વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે કે દિવાલો. દિવાલો કેવી છે? ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ કેવું છે? પાટિયું કાળું છે. બોર્ડ કેવું હોય છે? કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે કે છત. છત કેવી છે? છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધી રૂમ.
રૂમમાં વર્ગખંડમાં 2 બાળીઓ છે. કેટલી બાળીઓ છે? 2 બાળીઓ છે. જુઓ અહીંયા વર્ગખંડ શબ્દ નથી આપ્યો, પણ ધેર આર. તો વાત શેની કરી રહ્યા છે આપણે? ક્લાસરૂમની વાત કરી રહ્યા છે. તો શું કહેવાશે? વર્ગખંડમાં 2 બાળીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. બાળીઓ ફરતે જે ચોકઠા આવે છે, બાળીઓ આપણે લગાવીએ તેના પહેલાં આપણે પેલી બાળહક જેવી હોય ને બાળીની, તો તે ચોકઠા. તો તે ચોકઠા કેવા કલરના છે? ફ્રેમ. એટલે તેને શું કહેવાય? ફ્રેમ. તો તે કેવા કલરની છે? કે તે કથ્થાઈ કલરની છે, બ્રાઉન કલરની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. દરવાજા પણ બારણા પણ કથ્થાઈ કલરના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ક્લીન એટલે કે સ્વચ્છ. ફ્લોર એટલે કે ભોંયતળિયું. બરાબર ને? તો શું કહે છે? ભોંય પણ સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ એટલે કે પાટલીઓ, જેના ઉપર આપણે બધા બેસીને ભણીએ છીએ. બરાબર? તો શું કહે છે? પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધી વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. તો નોટિસ બોર્ડ ક્યાં છે? બાળી પાસે. નિયર ધી વિન્ડો એટલે કે બાળી પાસે એક નોટિસ બોર્ડ છે. તમારી શાળામાં પણ નોટિસ બોર્ડ છે ને, જેના ઉપર બધી નોટિસો લગાવવામાં આવે છે. તમારા પરીક્ષાનું ટાઈમ ટેબલ, પછી નવા આપણે કંઈક જાણવાની વસ્તુઓ, તેમજ તમારી એક્ઝામની તારીખ, બધી વસ્તુઓ બુલેટિન બોર્ડ પર લગાવવામાં આવે છે. લગાવવામાં આવે છે ને? તમે બધાએ જોયું છે તમારી શાળામાં બુલેટિન બોર્ડ ક્યાં છે તે? જોયું છે ને? પ્રિન્સિપલની ઓફિસ અને 10મા ધોરણના ઓફિસની ત્યાં છે ને વચમાં બુલેટિન બોર્ડ મૂકેલું. તો તેને શું કહેવાય? બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. એટલે કે જેના ઉપર દરેક વસ્તુની નોટિસ તેમજ જાણવાની વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓ મૂકવામાં આવે છે. તો અહીંયા બુલેટિન બોર્ડ ક્યાં છે? બાળી પાસે એક નોટિસ બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે કેવું છે? લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. જુઓ, હું તમને અહીંયા ચિત્રો બતાવે છે ને, જુઓ આપણે આગળના વિડીયોમાં જોઈએ કે આ બાળી છે અને બાળી પાસે આ રહ્યું બોર્ડ છે અને તેના ઉપર બધા ચિત્રો મૂક્યું છે ને. તો તેવી જ રીતના તમારા ક્લાસ પ્રિન્સિપલ અને 10મા ધોરણના વચ્ચે બુલેટિન બોર્ડ મૂકવામાં આવ્યું છે. તેમાં પણ આ જ પ્રકારે બધા ચિત્રો અને બધી વસ્તુઓ મૂકવામાં આવે છે, તેમજ નોટિસો મૂકવામાં આવે છે. બરાબર? તો તે શું છે? બુલેટિન બોર્ડ કહેવાય તેને. તો અહીંયા શું કહે છે? ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. એટલે કે તે નોટિસ બોર્ડના ઉપર ચિત્રો છે. હી ટુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. હી ટુ પહેલી પાટલી પર છે. ફર્સ્ટ બેન્ચ એટલે કે પહેલી પાટલી પર બેઠેલી છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. હવે પ્લેટફોર્મ એટલે કે આપણા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મની વાત નથી કરેલી. આજે અહીંયા ક્લાસમાં બધા કરતાં ઊંચું જે હોય તેના ઉપર આ જે ટેબલ ને એવું છે તેને શું કહેવાય? પ્લેટફોર્મ. બરાબર? તો અહીંયા શું કહે છે? ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધી ટેબલ. નિયર એટલે કે નજીક, ચેર એટલે કે ખુરશી. તો ખુરશી ક્યાં છે? ખુરશી ટેબલ પાસે છે. ધ ચેર એન્ડ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ ન્યૂ એટલે કે નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધી ટેબલ. ઓન, જુઓ અહીંયા પ્રિપોઝિશનનો ઉપયોગ થયો છે. શું છે? ધેર ઇઝ અ બુક ઓન ધી ટેબલ. ટેબલ ઉપર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. બુક કેવી છે? જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શું છે? ડિક્શનરી એટલે કે શબ્દકોશ. તમને બધાને ખબર છે ને, ગાલાની ડિક્શનરી આવે, ઓક્સફોર્ડની ડિક્શનરી આવે, જેમાં આપણને બધા જ ડિફિકલ્ટ શબ્દોના અર્થ મળી રહે. બરાબર? તો તે શું છે? તે એક શબ્દકોશ છે.
ધ ટીચર ઇઝ નિયર ધી બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. ચોક સ્ટિક એટલે કે ચોક. લાંબી સ્ટિક જેવો હોય ને ચોક, એટલે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ચોક સ્ટિક. એટલે કે તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ કલરનો છે. કેવા કલરનો છે? સફેદ કલરનો છે. ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. ત્યાં બ્લેકબોર્ડના નજીક શું છે? કબોર્ડ છે, એટલે કે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. કબાટમાં વાર્તાની પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધી ક્લાસરૂમ. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. ડસ્ટબિન એટલે કે કચરાની ટોપલી. ઇટ ઇઝ નિયર ધી ડોર. તે બારણા પાસે છે. તમારા ક્લાસરૂમમાં પણ ડસ્ટબિન મૂકવામાં આવે છે ને, કે તમે બધો જ કચરો ડસ્ટબિનમાં નાખો, બરાબર? તો તેવી જ રીતના અહીંયા પણ શું છે? દરવાજા પાસે કચરાની ટોપલી છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ આયરી. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને ઉજાસવાળો છે, બરાબર? જુઓ, આપણે આ પાઠમાં મતલબ કે એક્ટિવિટી 3A અંદર હિતુનો વર્ગખંડ વિશે જોયું. આપણે તેના અઘરા શબ્દો પણ જોઈ ગયા અને આપણે બીજું શું જોયું? શબ્દોના અર્થ જોયા અને પાઠને પણ સમજ્યા, બરાબર? હવે આપણે એક્ટિવિટી 3B જોઈશું. જુઓ, એક્ટિવિટી 3Bમાં શું છે? તો જુઓ, ફકરામાં આપેલ શબ્દ નીચે લીટી કરો. એટલે કે આપણે હમણાં જે ફકરો જોયો પાઠના આધારે, બરાબર? તો અહીંયા તમને શબ્દ આપ્યા છે. જો નીચે એક કોષ્ટક આપ્યું છે. અહીંયા તમને બધા તમારા પાઠના અંદર જે શબ્દો આવ્યા હોય તે અને પાઠમાં ન આવ્યા હોય તેવા શબ્દ બંને આપ્યા છે, બરાબર? તો જુઓ, અહીંયા તમને આપ્યું છે કે એક કોષ્ટક છે. અહીંયા ફકરામાં આપેલ શબ્દ લખવાના છે, એટલે કે આ તરફના ભાગમાં આપણે ફકરામાં આપેલ શબ્દ લખવાના છે અને આ તરફના ભાગમાં ફકરામાં ન આવેલ શબ્દો લખવાના છે, બરાબર? અહીંયા આપણને ઉદાહરણ તરીકે એક સીલિંગ આપ્યું છે. જુઓ, ચાલો આપણા ફકરામાં શું આપ્યું છે? અહીંયા પહેલો શબ્દ છે પ્લેટફોર્મ. છે ને પ્લેટફોર્મ? તો પ્લેટફોર્મ આપણા ફકરામાં આપ્યું છે તે કે હા, શિક્ષક ક્લાસરૂમ છે ને, તો આપણે આ રીતે અહીંયા શું લખાશે? પ્લેટફોર્મ, બરાબર? બીજું બુલેટિન બોર્ડ. તો બુલેટિન બોર્ડ આવશે ને આપણા કઈ બાજુ? ફકરામાં આવેલ શબ્દમાં આવશે. તો આપણે લખીશું બુલેટિન બોર્ડ, બરાબર? બીજું જુઓ, ફેન. ફેનની વાત કરેલી છે ફકરામાં? નથી કરી. તો એ કઈ તરફ આવશે? ફકરામાં ન આવેલ શબ્દ તરફ. તમે તમારું પુસ્તક ખોલજો એટલે તમને આઈડિયા આવશે. તો આપણે આ તરફ લખીશું ફેન, બરાબર? અહીંયા ઉદાહરણ તરીકે તમને ટ્યુબલાઇટ આપવામાં આવ્યું છે. પેન. તો પેનની વાત કરેલી છે ફકરામાં? નથી કરી. તો એ કઈ તરફ આવશે? ફકરામાં ન આવેલી વસ્તુ તરફ. તો આપણે લખીશું પેન. પછી શું છે? વિન્ડો. તો વિન્ડોની વાત કરી છે ને, તો આપણે એ કઈ તરફ લખીશું? ફકરામાં આવેલા તરફ, બરાબર? વિન્ડો. પછી શું છે? રૂફ. તો રૂફની વાત કરી છે છતની? રૂફ શબ્દ આવ્યો છે? નથી આવ્યો. સીલિંગ આવ્યું છે, બરાબર? તો રૂફ એ કઈ તરફ આવશે? ફકરામાં ન આવેલ શબ્દ તરફ. પછી બીજું શું છે? પિંક બોર્ડ. પિંક બોર્ડ છે, પિંકની વાત આવેલી છે ને, અને બોર્ડ શબ્દ પણ આવ્યો છે. તો ફકરામાં આવેલા તરફ લખાશે આ રીતે, બરાબર? હવે બીજું શું છે? કબોર્ડ. તો કબોર્ડ પણ આ તરફ લખાશે. પછી નિયર. નિયર પણ ફકરામાં આવેલ શબ્દ તરફ લખાશે. ટ્યુબલાઇટ. તો એ ફકરામાં ન આવેલ શબ્દ તરફ લખાશે. સીલિંગ એ પણ ફકરામાં આવેલ શબ્દ તરફ લખાશે. પેન્સિલ બોક્સ. પેન્સિલ બોક્સ આવ્યું છે કે નથી આવ્યું? નથી આવ્યું. તો આપણે કઈ તરફ લખીશું? ફકરામાં ન આવેલ શબ્દ તરફ, બરાબર?
બીજું યેલો, યેલો કલર આવ્યો છે? નથી આવ્યો આપણા ફકરામાં, ભણિયાટીમાં આવ્યો નથી આવ્યો. તો એ તરફ કઈ લખાશે? ફકરામાં ન આવેલ શબ્દ તરફ. બરાબર. પછી જુઓ બેન્ચ, તો બેન્ચ આવી છે ને, તો બેન્ચ આપણે કઈ તરફ લખીશું? આ તરફ લખીશું. પછી શું છે? ડોળ, ડોળ આવ્યો છે? હા, તો આપણે કઈ તરફ લખીશું? આ તરફ લખીશું, ફકરામાં આવેલ શબ્દ તરફ. પછી શું છે? પિક્ચર બુક, પિક્ચર બુક આવ્યું છે? નથી આવ્યું, તો આપણે કઈ તરફ લખીશું? ફકરામાં ન આવેલ શબ્દો તરફ. બરાબર. બેલ, બેલ પણ નથી આવ્યો, તો આપણે એ કઈ તરફ લખીશું? ફકરામાં ન આવેલ શબ્દ તરફ લખીશું. પછી છે ગ્રીન, તો ગ્રીન કલર તો આવ્યો છે ને, તો એ કઈ તરફ લખાશે? ફકરામાં આવેલ શબ્દ તરફ લખાશે. બ્રાઉન, બ્રાઉન પણ આવ્યો છે, એટલે એ પણ ફકરામાં આવેલ શબ્દ તરફ લખાશે. બીજું શું છે? ઓલ્ડ, તો ઓલ્ડ કઈ તરફ લખાશે? ફકરામાં ન આવેલ શબ્દ તરફ લખાશે. બરાબર. સ્ટોરી બુક, સ્ટોરી બુક શબ્દ પણ આવ્યો છે ફકરામાં, આવ્યો છે ને આપણે આગળ જે આપણે હિટુસ ક્લાસરૂમ જોયું તેમાં. તો એ કઈ તરફ લખાશે? ફકરામાં આવેલ શબ્દ તરફ લખાશે. બરાબર. પછી શું છે? સ્કૂલ, સ્કૂલ શબ્દ આવ્યો છે? ના, નથી આવ્યો, તો એ ક્યાં લખાશે? ફકરામાં ન આવેલ શબ્દ તરફ. પછી શું છે? સ્મોલ, સ્મોલ પણ આવ્યું નથી, એટલે ફકરામાં ન આવેલ શબ્દ તરફ કયું લખાશે? સ્મોલ. પછી છે ફ્રેમ, તો ફ્રેમ શબ્દ આવ્યો છે, તો એ કઈ તરફ લખાશે? ફકરામાં આવેલ શબ્દ તરફ. હવે 4 શબ્દ બાકી છે, તો એ તમે જાતે કરજો કે કયો શબ્દ આવ્યો છે અને કયો શબ્દ નથી આવ્યો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી સી, મતલબ સી જે જોઈએ આપણે, એક્ટિવિટી 3નું બી જે જોયું તેનું બીજો ભાગ જોઈએ. હવે આપણે જોડીમાં કામ કરો, નીચે શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે આ જે આપણે અત્યારે પેરેગ્રાફમાં જે શબ્દો આવ્યા તે લખ્યા છે. બરાબર. તો હવે તમારે અહીંયા એ જ રીતે તમને શબ્દ આપ્યા છે. અહીંયા શું છે? ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં આ વસ્તુ છે, એટલે કે તમારા ક્લાસરૂમમાં. અને નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે તમારા ક્લાસરૂમમાં આ વસ્તુ નથી. તો ચાલો આપણે જોઈએ કે સીલિંગ, તમારા ક્લાસરૂમમાં સીલિંગ છે? તો કે હા છે, તો તમારે સીલિંગ કઈ તરફ લખવાનું? ઇન માય ક્લાસરૂમ. બરાબર. તો આપણે આ રીતે અહીંયા સીલિંગ લખીશું. પછી શું છે? પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ છે તમારા ક્લાસરૂમમાં? નથી, તો આપણે કઈ તરફ લખીશું? નોટ ઇન માય ક્લાસરૂમ, તો પ્લેટફોર્મ આ તરફ લખાશે. બરાબર. પછી જુઓ બીજું શું છે? બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ તો તમારા ક્લાસરૂમમાં છે ને, તો તમે કઈ તરફ લખશો? ઇન માય ક્લાસરૂમ. બરાબર. બીજું જુઓ સ્કૂલ, સ્કૂલ તમારી પાસે છે? તમારી સ્કૂલ છે? તો સ્કૂલ ક્લાસરૂમમાં તો નહીં આવે ને. બરાબર. તો એ કઈ તરફ લખાશે? નોટ ઇન માય ક્લાસરૂમ, ક્લાસરૂમમાં સ્કૂલ નહીં આવે બેટા. બરાબર. તો પછી બીજું શું છે? ટીચર, તો તમારા ક્લાસરૂમમાં ટીચર તો હોય ને, તો કઈ તરફ લખાશે? ઇન માય ક્લાસરૂમ. પછી જુઓ વિન્ડો, વિન્ડો, વિન્ડો એટલે બારી, તમારા ક્લાસરૂમમાં બારી છે? તો શું કહેશો? હા છે ને. પછી શું છે? રૂફ, તો રૂફ નથી ને, તમારું તો સીલિંગ છે, તો કઈ તરફ આવશે રૂફ? નોટ ઇન માય ક્લાસરૂમ. બરાબર. પછી બુલેટિન બોર્ડ, તો તમારું બુલેટિન બોર્ડ સ્કૂલમાં છે, પણ તમારા ક્લાસરૂમમાં છે બુલેટિન બોર્ડ? તે તમારે કઈ તરફ લખવાનું તે તમારે જાતે ડિસાઈડ કરવાનું. બરાબર. ફેન, પંખો, પંખો તો છે ને તમારા ક્લાસરૂમમાં, તો તે લખો ઇન માય ક્લાસરૂમ. સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ, તો ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીઓ તો હોય, તો તે કઈ તરફ લખાશે? ઇન માય ક્લાસરૂમ. બરાબર. પછી શું છે? ટ્યુબલાઇટ, તો ટ્યુબલાઇટ એ તમારા ક્લાસરૂમમાં છે? હા છે, તો ઇન માય ક્લાસરૂમમાં લખો. પેન્સિલ, તો પેન્સિલ તો તમારા ક્લાસરૂમમાં દરેક સ્ટુડન્ટ પાસે હશે, તો એ કઈ તરફ લખાશે? ઇન માય ક્લાસરૂમ. કબોર્ડ છે તમારા ક્લાસરૂમમાં? નથી, તો એ કઈ તરફ લખાશે? નોટ ઇન માય ક્લાસરૂમ. ચેર છે? હા છે, તો ઇન માય ક્લાસરૂમ તરફ લખો. હવે બાકીના જે રહ્યા છે તે તમારે જાતે કરવાના છે. જુઓ હવે આ જે ઉપર આપણે લખ્યું
બરાબર, કે આ વસ્તુ મારા ક્લાસરૂમમાં છે ને આ વસ્તુ મારા ક્લાસરૂમમાં નથી. તો આપણે નીચે અહીંયા ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધા લીટીના અંદર શું બનાવવાના છે? વાક્ય બનાવવાના છે. જુઓ, ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તમારી પાસે કયું બોર્ડ છે? વ્હાઇટ બોર્ડ છે ને? તો તમે શું લખશો? ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તો અહીંયા બીજું શું ઉદાહરણ આપ્યું છે? ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. મારા એમાં કોમ્પ્યુટર નથી, મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી. બરાબર, તો એવી જ રીતના આપણે બીજા ઉદાહરણો પણ આ રીતે બનાવી શકીએ. ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. There is a blackboard in my classroom. There is no school in my classroom. There is a teacher in my classroom. There is a window in my classroom. There is no roof in my classroom. There is no bulletin board in my classroom. There is a fan in my classroom. ધેર ઇઝ અ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. બરાબર, આ રીતે તમે બીજા પણ અહીંયા વાક્ય આપ્યા છે. તો તમે આ રીતે વાક્ય બનાવી શકો છો જાતે. બરાબર, મેં તમને થોડા વાક્ય બતાવ્યા, હવે બાકીના વાક્ય તમારે જાતે બનાવવાના છે. બરાબર, હવે આપણે એક્ટિવિટી 3C જોઈએ. એક્ટિવિટી 3Cમાં શું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે હમણાં હીટુસ ક્લાસરૂમ જોયું તો તેમાં આપણને ખબર છે કે આ વાક્ય ખરું છે કે નહીં તે આપણે બતાવવાનું છે. જુઓ, હીટુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હીટુનો ક્લાસરૂમ નાનો છે. આ વાક્ય કેવું છે? ખોટું છે, કેમ કે એવું તો કંઈ આપ્યું જ નથી. આપ્યું છે? યસ, શું આપ્યું છે? હીટુસ ક્લાસરૂમ ઇઝ બિગ ક્લાસરૂમ. બરાબર, તો અહીંયા આ વાક્ય કેવું છે? ખોટું છે. બીજું શું છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ કેવું છે? ગ્રીન કલરનું છે. તો આ વાક્ય કેવું છે? ખરું છે. પછી ત્રીજું વાક્ય, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તે ઇંગ્લિશ બુક છે. નથી ને એ વાક્ય? શું છે? ડિક્શનરી છે. તો તે વાક્ય કેવું છે? ખોટું. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. આ વાક્ય છે? નથી. કેટલી ડસ્ટબિન બતાવેલું છે? એક જ છે. તો એ વાક્ય કેવું છે? ખોટું. ધ પિક્ચર્સ આર ઓન ધી વોલ. પિક્ચર્સ દિવાલ પર છે કે બુલેટિન બોર્ડ પર છે? બુલેટિન બોર્ડ પર છે ને, પણ અહીંયા શું બતાવ્યું છે? વોલ. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. પછી શું છે? ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. કબોર્ડ બ્લેકબોર્ડની નજીક છે. તો આ વાક્ય કેવું છે? ખરું છે. બરાબર, હવે જુઓ, હીટુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હીટુ ફર્સ્ટ બેન્ચ પર બેસે છે. તો આ વાક્ય કેવું છે? ખરું છે. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ કેવા કલરનું છે? વ્હાઇટ કલરનું છે. તો શું આવે? ખોટું. બરાબર. 9મો, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. આ વાક્ય કેવું છે? ખરું. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધી ટેબલ. આ વાક્ય પર કેવું છે? ખરું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 3D જોઈએ. જુઓ, અહીંયા તમને આપણે જે હમણાં ફકરો જોયો તેના આધારે પ્રશ્ન પૂછ્યા છે. તેના જવાબ તમારે લખવાના છે. બરાબર, તો શું છે પ્રશ્ન? વેર ઇઝ હીટુ? હીટુ ક્યાં છે? બીજો પ્રશ્ન છે, વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? તો વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ? કબાટમાં શું છે? ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? આપણા ફકરાના અંદરથી આપણને આ રીતે પ્રશ્ન પૂછે છે. તો આપણે જવાબમાં શું આવશે? જુઓ, પહેલો પ્રશ્ન, વેર ઇઝ હીટુ? હીટુ ક્યાં છે? હીટુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. હીટુ પહેલી બેન્ચ પર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધી ડોર. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? બુલેટિન બોર્ડ ક્યાં છે? તેનો કલર શું છે? તો શું ઉત્તર આવશે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધી વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ? કબોર્ડમાં શું છે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ.
પાંચમું, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. બરાબર, આ રીતે તમને પ્રશ્ન આપ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણી એક્ટિવિટી 3D પૂરું થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. મિસબા સેડ, હેલો, ગુડ મોર્નિંગ જસબીર. જસબીર સેડ, ગુડ મોર્નિંગ મિસબા. મિસબા સેડ, હાઉ આર યુ? Jasbir said, I am fine, thank you. Misbah said, Is it a holiday today? Jasbir said, yes, there is. Misbah said, what is there in your hand? Jasbir said, it's a video game. Misbah said, please show it to me. Jasbir said, here it is. Misbah said, thank you. It's a nice video game. વિદ્યાર્થી મિત્રો, તમે આ મેં વાંચ્યું, તમે સાંભળ્યું ને? હવે તમારે એને વાંચવાનું છે અને આપણે એને જોડીમાં ભજવવાનું છે. બરાબર, ચાલો. મિસબા શું કહે છે? હેલો, ગુડ મોર્નિંગ જસબીર. મિસબા કહે છે, હેલો, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત જસબીર. જસબીર સેડ, ગુડ મોર્નિંગ મિસબા. જસબીર શું કહે છે? સુપ્રભાત મિસબા. મિસબા સેડ, હાઉ આર યુ? મિસબાએ કહ્યું, તું કેમ છે? જસબીર સેડ, આઈ એમ ફાઇન. જસબીરે કહ્યું, હું સારી છું. થેન્ક યુ, તારો આભાર. મિસબા સેડ, ઇઝ ઇટ અ હોલિડે ટુડે? શું આજે રજા છે તારી? હોલિડે એટલે કે રજા. આજે તારી રજા છે? જસબીર સેડ, યસ, ધેર ઇઝ. હા, આજે મારી રજા છે. મિસબા સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મિસબાએ પૂછ્યું, તારા હાથમાં શું છે? જસબીર સેડ, ઇટ્સ અ વિડીયો ગેમ. એ શું છે? વિડીયો રમત છે. મિસબા સેડ, પ્લીઝ શો ઇટ ટુ મી. મિસબાએ કહ્યું, મહેરબાની કરીને મને બતાવશે? જસબીર સેડ, હિયર ઇટ ઇઝ. જસબીરે કહ્યું, આ રહી. મિસબા સેડ, થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. મિસબા શું કહે છે? તારો આભાર, આ ખૂબ જ સરસ વિડીયો રમત છે. બરાબર, અહીંયા તમારું એક્ટિવિટી 3E આ જે સંવાદ છે તે આપણે કરી લીધો છે. હવે આપણે એક્ટિવિટી 3ના સંવાદના આધારે અહીંયા તમને આ વાક્ય કોણ બોલે છે તે બોલનારનું નામ અહીંયા લખવાનું છે. હિયર ઇટ ઇઝ આ વાક્ય કોણ બોલે છે? તો કોણ બોલે છે આ વાક્ય? જસબીર. બરાબર, તો આપણે અહીંયા શું લખવાનું? જસબીર. બીજું વાક્ય, ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ. તે ખૂબ જ સારી વિડીયો ગેમ છે. આ વાક્ય કોણ બોલે છે? મિસબા. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? મિસબા. ઇઝ ઇટ હોલિડે ટુડે? આ વાક્ય કોણ બોલે છે? મિસબા પૂછે છે ને જસબીરથી, તો આપણે શું લખીશું? મિસબા. બરાબર. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? તો શું કહેશે? આ વાક્ય કોણ બોલે છે? વોટ ઇઝ ઇટ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? આ વાક્ય મિસબા પૂછે છે ને, તો આપણે શું લખીશું? મિસબા. બરાબર. પછી શું છે? યસ, ધેર ઇઝ. હા, તે છે. આ વાક્ય કોણ બોલે છે? જસબીર. બરાબર, તો આપણે અહીંયા લખીશું જસબીર. હાઉ આર યુ? તું કેમ છે? આ કોણ પૂછે છે? મિસબા પૂછે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોણ વાક્ય બોલે છે તે આપણે જોયું. બરાબર. આવી જ રીતના અહીંયા બીજા પણ તમને વાક્યો પૂછી શકાય છે. દાખલા તરીકે અંદર બીજું છે, પ્લીઝ શો ઇટ ટુ મી. મહેરબાની કરીને મને બતાવ. આ વાક્ય કોણ બોલે છે? તો
તો તમે શું લખશો? મિસબા. બરાબર. તો આવા બીજા પણ તમને વાક્યો આવી શકે. અહીંયા આપણે જે વાક્યો જોયા તે આ સંવાદના આધારે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ.